મેં પુષ્પહાર બનવાની વાત કરી. એવું નથી કે મારે તારા હૃદય પર જ સ્થાન જોઈએ છે. જો તને ઉચિત લાગે તો ભલે, હું લાયક ન હોઉં તો મને તારા હૃદય પર નહીં રાખતો, તારા ચરણોમાં રાખી લે. કનૈયા, મને તો તું ગમે ત્યાં સ્થાન આપ, મને બહુ ગમશે. તું મને તારા ચરણોમાં જ રાખી લે ને લાલા. થે કહો તો સાવરા મેં પગ પાયલ બન જાઉં. થે કહો તો સાવરા પગ પાયલ બન જાઉં. થે કહો તો સાવરા મેં પગ પાયલ બન જાઉં. નાચણ લાગે મારો સાવરો તો, નાચણ લાગે મારો સાવરો, નાચે લાગે મારો સાવરો તો, નાચણ લાગે મારો તો, ચરણોं में रम जाऊं रे मोहन, चरणों में रम जाऊं रे माधव. आओ सरी प्रीतम जी, आओ तो सरी. माधव रे मंदिर में मीराबाई एकली खड़ी. ओ एकली खड़ी रे मीराबाई एकली खड़ी. आओ तो सरी गोविंद जी, आओ सही. माधव रे मंदिर में मीराबाई एकली खड़ी हो. माधव रे मंदिर में मीराबाई एकली खड़ी हो. माधव रे मंदिर में मीराबाई महाराज भक्तों हृदयों में केवा केवा भाव प्रगट थाय छे. सुखदेवजी महाराज सावधान करे छे. आ रुक्मणी नो भाई जे रुक्मी हतो एने बीजू नगर वसाव्यो हतुं जेनुं नाम भोजकठ. आ रुक्मिणी पुत्री रुक्वती साथे प्रद्युम्नનું લગ્ન થયું. તેની પૌત્રી રોચનાની સાથે આ પ્રદ્યુમ્નના પુત્ર જે અનિરુદ્ધજી થયા, અનિરુદ્ધજીનો વિવાહ સંપન્ન થયો. रुक्मी वारंवार कृष्ण बलराम नो अपराध करतो हतो, तेथी बलरामजी आ रुक्मी ने मार्यो छे. सुखदेवजी महाराज सावधान करे छे, राजन आ अनिरुद्धजी ए भगवान श्री कृष्ण ना पौत्र छे. आमना एक लग्न बाणासुरनी कन्या साथे पण थया हता. परीक्षित महाराज पूछे छे, प्रभु भगवान कृष्ण नो पौत्र छे अने लग्न असुरनी कन्या साथे केम कर्या? आ कथा मने सांभळवी छे. महाराज ओखाहरणनी कथा सुखदेवजी महाराज संभळावे छे. बाणासुरनी कन्यानुं नाम छे उषा. शंकर पार्वतीनी कृपाथी आ कन्या बाणासुरने प्राप्त थई छे. आ उषा नामनी कन्यानी सखी छे चित्रलेखा. ए विद्याधरी छे. जेवुं वर्णन करवामां आवे एवा सुंदर सुंदर चित्रों बनावे छे. एक समय शंकर भगवान ने पार्वतीजी साथे बैठेला जोई अने उषाना मनमा एवो भाव जागे छे, मारा पण लग्न थशे त्यारे हूँ पण मारा पतिनी साथे आ रीते आनंद करीश. पार्वतीजी आ उषाना हृदयनो भाव जाणीने आशीर्वाद आपे छे, बेटा तारे लग्न करवानी बहु उतावळ छे, तारा 3 वखत लग्न थशे. भगवती परांबाना मुखमांथी जे निकળી गयुं आ सत्य थाय छे. पण उषा गभराई गई. उषा कहेवा लागी, मैया
કોઈ પણ સ્ત્રીના 3 વાર લગ્ન થાય એ સારું ન કહેવાય. માં, મારા પર લોકો મારી વાતો કરશે. ત્યારે પાર્વતીજી કહે છે, બેટા તારા તો ગુણ ગવાશે, એક જ વરની સાથે તારા 3 વાર લગ્ન થશે. સુખદેવજી મહારાજ કહે છે, આ ઉષા એક સમય નિદ્રામાં સૂતી છે. એને નિદ્રામાં પોતાના પ્રાણ પ્રિયતમ ધન અનિરુદ્ધજીના દર્શન થાય છે. ઉષાને એવો ભાવ જાગે છે કે અનિરુદ્ધજી બહુ સુંદર છે. સ્વપ્નમાં ઉષાના અનિરુદ્ધના લગ્ન થયા છે. આ પહેલું લગ્ન છે. ઉષાના સ્વપ્નમાં જે લગ્ન થયેલું એ લગ્નનો પ્રભાવ એના શરીર પર પણ પ્રગટ થવા લાગ્યો છે. પોતાના પ્રિયતમનો વિયોગ જણાઈ આવે છે, તેથી ઉષા દુખી રહે છે. એની સખી જે ચિત્રલેખા છે એ કહે છે કે બહેન તું કેમ બહુ દુખી રહે છે? ત્યારે ઉષા એને બધી વાત કહે છે, મારો પ્રિયતમ મને મળે તો સુખી થઉં. તે જાત જાતના ચિત્ર બનાવે છે. કોણ છે તારો પ્રિયતમ બતાવ. અનિરુદ્ધજીનો ચિત્ર બને ત્યારે ઉષા શરમાઈ જાય છે, આ મારા પતિ છે. ચિત્રલેખા કહે તે પ્રેમ પણ એવા મોટાને કર્યો છે કે એને કોણ લાવે? આ ભગવાન કૃષ્ણનો પૌત્ર છે. ગમે તે હોય પણ તું મારી સખી છે, મારા પ્રિયતમને લઈ આવ. સંતો બહુ સુંદર વર્ણન કરે છે. આપણે ઓખારણના પાઠ કરનારા છે. ચૈત્ર માસમાં આનો પાઠ કરે તે વર્ષભર નિરોગ રહે છે. સુખદેવજી મહારાજ કહે છે, આ ચિત્રલેખા બાણાસુરના નગર શોણિતપુરથી ઉડીને દ્વારિકા તરફ પ્રયાણ કરે. પણ મહારાજ, દ્વારિકામાં ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નની ચોરી થઈ ગઈ હતી. આ ઘટના ઘટ્યા પછી ભગવાને સુદર્શન ચક્રને સુરક્ષામાં રાખ્યું છે. તે સુદર્શન ચક્ર દ્વારિકાની સુરક્ષા કરે છે. મહારાજ ચિત્રલેખાને બહુ ભય લાગે છે, આ સુદર્શન કંઈક મને મારશે. ત્યાં તો નારદજીના દર્શન થયા. નારદજીને પ્રાર્થના કરે છે. સંતોનો સ્વભાવ છે દરેકના મનોરથ પૂર્ણ કરો છો. મહારાજ મારી મનોકામના પૂરી કરો ને. નારદજી કહે તું શું કરવા આવી છે? મહારાજ હું ચોરી કરવા આવી છું. હા, તારે દ્વારિકામાં ચોરી કરવી છે? હા મહારાજ, દ્વારિકામાં ચોરી કરવી. તમે સહયોગ કરો ને. નારદજીને બહુ હસવું આવે છે. નારદજી પૂછે છે તારે દ્વારિકામાં શેની ચોરી કરવી છે? ચિત્રલેખા કહે ભગવાનના જે પૌત્ર અનિરુદ્ધજી છે એને મારી સખી ઉષા પ્રેમ કરે છે. તે અનિરુદ્ધજીના લગ્ન મારે ઉષા સાથે કરાવવા છે, તેથી મારે અનિરુદ્ધજીની ચોરી કરવી છે. ભગવાન ના પરમ ભક્તા નારદજી ભગવાનનું મન કહેવાય છે. તે ભગવાનના પૌત્રના વિવાહમાં હું પણ નિમિત્ત બનીશ એવો વિચાર કરી નારદજી સહયોગ કરે છે. સુદર્શનની પાસે જઈને કહે છે, મહારાજ શું કરો છો? ભગવાને મને દ્વારિકાની રક્ષામાં નિયુક્ત કર્યો છો. અચ્છા, તમે ભગવાન દ્વારિકાનાથના રક્ષક છો એમ? જેનું નામ ત્રિભુવનની રક્ષા કરે છે એની રક્ષા તમે કરો છો? સુદર્શનજી ગભરાઈ ગયા. નહીં નહીં મહારાજ, મને કોઈ એવું અભિમાન નથી, હું તો ભગવાનની સેવા કરું છું. જો સુદર્શનજી, તમે જે એવું બોલો છો કે તમે ભગવાનની રક્ષા કરો છો, આ તો એક અભિમાન છે. મહારાજ, અભિમાનથી તો ભગવાનને બહુ વિરોધ છે. ભગવાનને અભિમાન સહન થતું નથી. જો તમારે સત્સંગ કરવો જોઈએ. આ બહુ કામમાં વ્યસ્ત રહો એ સારું નથી. થોડી વખત સત્સંગ કરો. નારદજી તમે મને મળી ગયા, હવે તમે જ સત્સંગ કરાવો ને. નારદજી કહે ચાલો ચાલો હું સત્સંગ કરાવું. તે સુદર્શનજીને લઈને નારદજી બેઠા છે, કીર્તન કરાવે છે. નારદજી કીર્તન સુદર્શનને કરાવે છે. ઈશારો ચિત્રલેખાને કરે છે, જાઓ જલ્દી કામ કરાવો. તે રાત્રિના સમયે ચિત્રલેખા જઈને અનિરુદ્ધનું હરણ કરે છે. દ્વારકામાંથી ભગવાનના પૌત્રનું હરણ થઈ ગયું. લોકો ખીજાય છે. આજે એને બહુ બધા દીકરા છે અને દીકરાઓની કંઈ પણ ધ્યાન નથી, સંભાળ નથી. અરે મહારાજ, 16,100 રાણીઓથી પ્રત્યેકથી 10-10 દીકરા થયા છે. એ 10-10 દીકરાઓને ત્યાં ઘણા બધા સંતાનો થયા છે. આટલો બધો મોટો જેનો પરિવાર છે એને પોતાના બાળકોની જરાય ધ્યાન નથી. કોણ ક્યારે આવીને ચોરી કરીને લઈ જાય છે. રાણીઓ ભગવાનને ખીજાય છે. આ બાજુ ચિત્રલેખા અનિરુદ્ધજીને લઈ જઈને શોણિતપુરમાં બાણાસુરના એ મહેલમાં ઉષા અને અનિરુદ્ધનું મિલન કરાવે છે. આ ઉષાના બીજા વિવાહ સંપન્ન થયા છે. બાણાસુરને ખબર પડી હતી કે મારી કન્યાના મહેલમાં કોઈ પુરુષ આવ્યો છે. અનિરુદ્ધજીને કેદ કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાનના સ્વરૂપ
એવા અનિરુદ્ધજી બાણાસુરની કેદમાં બંધાયા છે. ભગવાન સુદર્શનને પૂછે છે કે અલે સુદર્શનજી, તમે આ દ્વારિકાની રક્ષા કરતા હતા, મારા પૌત્રને કોણ લઈ ગયું? મહારાજ, હું તો રક્ષા બરોબર કરું છું, મારી કઈ ભૂલ નથી, પણ હું જાણતો નથી. અચ્છા, રાતના કોઈ આવ્યું હતું? મહારાજ, નારદજી આવ્યા હતા, બહુ સરસ સત્સંગ કરાયો છે. નારદજીના સત્સંગથી હું ધન્ય થયો છું. ભગવાન નારદજીને બોલાવે છે. નારદજી, સાચું કહો, આ સભામાં વાત બધાને જણાવો, શું થયું છે, તમે શું કરવા ઈચ્છો છો? નારદજી હસે છે. નારદજી કહે, પ્રભુ, તમારા પૌત્રના વિવાહ મારે કરાવવાના છે, એટલે મેં આ બધું કાર્ય કર્યું છે. અત્યારે તમારો પૌત્ર એ બાણાસુરની કેદમાં બંધાયો છે. લોકો શું કહેશે? જેને ત્યાં 52 લાખ યાદવોની સેના ગરજી રહી છે, એનો પૌત્ર એક અસુરને કારાગૃહમાં બંધાઈ ગયો. અરે મહારાજ, જલ્દી કરો, તમારા પૌત્રને છોડાવો. ભગવાન વિશાળ સેનાને તૈયાર કરી અને બાણાસુરના નગર તરફ પ્રયાણ કરે. આ બાણાસુર ભગવાન શિવજીનો ભક્ત છે. ભગવાન શિવજીને પ્રસન્ન કરતા એને એવું વરદાન માંગ્યું છે, પ્રભુ મને 1000 હાથ આપો, 500 વાદ્યને 1000 હાથો દ્વારા હું વગાડીને તમે નૃત્ય કરો, મારા પ્રભુ નાચે ને હું સંગીતના વાદ્યો વગાડું. બાણાસુર ભક્ત છે, પણ એટલું બધું બળ મળ્યું છે, બળથી મદમસ્ત થયેલો બાણાસુર પોતાને યોગ્ય બળવાન યોદ્ધાની રાહ જોવે છે. મને કોઈ યોદ્ધા મળે, મારે લડવું છે. વિવેક ભૂલેલો બાણાસુર ભગવાન મહાદેવજીને પણ પ્રાર્થના કરે છે, પ્રભુ, આ જગતમાં કોઈ મારાથી લડતું નથી, તમે જ લડો ને, તમે જ મને વરદાન આપ્યા છે. ભગવાન કહે, તું મારા દીકરા જેવો છે, આપણે લડીએ, લોકો શું કહેશે? તારી લડવાની ઈચ્છા છે, મારા ભગવાન આવીને તારી યુદ્ધની કામનાને પૂરી કરશે. તારું અભિમાન મારા પ્રભુ દૂર કરશે. તે ભગવાન એક ધજા આપી છે. બાણાસુર એ ધજાને રોજ જોવે છે. ભગવાન મહાદેવજીએ કહ્યું છે, આ ધજા પોતાના સ્થાનથી પડે ત્યારે તારી સાથે યુદ્ધ કરવા વાળો આવશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યાદવોની સેનાને લઈને દ્વારિકાથી શોણિતપુર તરફ પ્રયાણ કરે છે, ત્યારે બાણાસુરની ધજા હલે છે. એ પોતાના સ્થાનથી ખસી ગઈ છે. હા હા, મારાથી યુદ્ધ કરવા વાળો આવે છે. બાણાસુર તો બહુ રાજી છે. કૌભાંડ નામનો એને સૈનિક યુદ્ધની બધી તૈયારી કરી નાખે છે. ભગવાન દૂત મોકલે છે. બાણાસુર, આપણે પરસ્પર વેવાઈઓ બનીએ, આપણે યુદ્ધ કરવું નથી, પણ બાણાસુર માનતું નથી. આ તો યુદ્ધ કરવાની જ પ્રતીક્ષા કરે છે. તેથી ભગવાન આ બાણાસુર સાથે યુદ્ધ કરે છે. પણ યુદ્ધ જ્યારે પ્રારંભ થયું, યુદ્ધનો અભિલાષી આ બાણાસુર જ્યારે હારવા લાગ્યો, ત્યારે એને એના ભગવાન યાદ આવે છે. અરે, હું આજ સુધી કોઈથી હાર્યો નથી, શું આજે હું હારી જઈશ? પોતાના ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરે છે, મહાદેવ, તમે બહુ દયાળુ છો, તમે ભોળા છો, મારી રક્ષા કરો. સુખદેવજી કહે છે કે ભગવાન મહાદેવજી અત્યંત ભોળા છે. પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન સ્વયં યુદ્ધ ભૂમિમાં પધાર્યા છે. ભગવાન ગણપતિ કાર્તિક સ્વામીને લઈને આવ્યા છે અને મહારાજ બહુ વિશાળ તુમુલ યુદ્ધ થયું છે. ભગવાન મહાદેવજી યુદ્ધ કરવા આવ્યા. ભગવાન વિષ્ણુ અને મહાદેવજી યુદ્ધમાં લડે છે. આ કથા આપણને સાવધાન કરે છે. ભગવાન પોતાના ભક્તોને કેટલો સ્નેહ કરે છે, કેટલો પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ અને ભગવાન મહાદેવ એક છે, પરસ્પર એકબીજાના ઈષ્ટદેવ છે, પોતાની ભક્તોની માટે થઈને સામસામા ઉભા રહીને લડે છે. ભગવાન મહાદેવજી પાશુપતાસ્ત્રનો પ્રયોગ કરે ત્યારે ભગવાન વિષ્ણુ વૈષ્ણવાસ્ત્રનો પ્રયોગ કરે છે. પરસ્પર આ દિવ્ય અસ્ત્રો ટકરાય ત્યારે જગતમાં દેવતાઓ ગભરાય છે. આ જગતનો પ્રલય થઈ જશે. મહારાજ ભગવાન અદ્ભુત લીલા કરે છે. જ્યારે વૈષ્ણવ જ્વર ની સામે રુદ્ર જ્વર પરાસ્ત થાય છે, ત્યારે જ્વર ભગવાનની સ્તુતિ કરે છે. નમામિ ત્વામ અનંત શક્તિ. આ ઓખારણની કથામાં જે કહેવાય છે કે ઓખારણનો પાઠ કરે એને જ્વર હેરાન કરતો નથી, આ સત્ય છે. ભાગવતજીની કથામાં આ જ્વર આવીને ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે આ જ્વર એવું કહે છે, જે તમારી કથાને સાંભળશે, જે તમારા લીલા ચરિત્રને ગાશે, એને હું ક્યારેય હેરાન કરીશ નહીં. આ જ્વર શાંત થઈને વયો ગયો છે. ભગવાન મહાદેવજી યુદ્ધ ભૂમિમાંથી થોડોક વિશ્રામ લે તો હું આ બાણાસુરને મારા જેવો કરું,
આવો વિચાર કરીને ભગવાન જીંભણાસ્ત્રનો પ્રયોગ કરે છે અને ભગવાન મહાદેવજી બગાસું ખાતા ખાતા યુદ્ધ ભૂમિમાં સૂઈ જાય છે. ભગવાન મહાદેવજી થોડીક વાર માટે શયન કરે એટલી વારમાં ભગવાન શ્રી હરિ સુદર્શન ચક્રને પ્રગટ કરી અને બાણાસુરના જે 1000 હાથ છે આ હજારો હાથ કાપવાનો પ્રારંભ કરે છે. માત્ર 4 હાથ બાકી રહી ગયા ત્યારે મહાદેવજી જાગે છે અને મહાદેવજી કહે છે પ્રભુ આને મારશો નહીં, અમારો ભક્ત છે. ભગવાન હસવા લાગ્યા છે. પ્રભુ કહે મહાદેવજી તમારા ભક્તો મને મારા કરતા પણ બહુ વહાલા છે. અરે આ તો મહારાજ બલિરાજાનો પુત્ર છે. આ બાણાસુર મારો ભક્ત છે. આ બાણાસુરને હું ક્યારેય મારું નહીં. મેં વરદાન આપ્યું છે ભક્તરાજ પ્રહલાદને. આ પ્રહલાદના વંશમાં પ્રગટ થયો છું. મેં તો બાણાસુરને મારા જેવો કર્યો છે. હું 4 હાથ વાળો છું. તે બાણાસુરને 4 હાથ કરી દીધા છે. બાણાસુર બહુ રાજી થયો છે. ભગવાન મારતા નથી. ભગવાન સજા કરે એવું દેખાય છે પણ ભગવાન તો કૃપા જ કરે છે. આ કૃપાના ભંડાર છે. ભગવાન મહાદેવજીના સમજાવવાથી હવે બાણાસુર પોતાની પુત્રી ઉષાનો વિવાહ અનિરુદ્ધજી સાથે સંપન્ન કરે છે. અનિરુદ્ધજીને ઉષાના મિલનના આ દિવ્ય પ્રસંગ રૂપે ભગવાન શ્રી કૃષ્ણના વિજયનો જે આ કથારંભ થયો છે. સુખદેવજી મહારાજ કહે ભગવાનના વિજયની આ કથા, આ ભક્ત વિજયની કથા, ભગવાનના વિજયની કથા જે જીવ કહેશે સાંભળશે એનો સંસારમાં ક્યારેય પરાભવ નહીં થાય. એ સંસારમાં ક્યારેય હારશે નહીં, માયાથી હારશે નહીં. માયાધીશ પરમાત્માની પ્રાપ્તિ કરશે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. આપણે ભાગવતજીની કથા સાંભળતા સુખદેવજીના મંગલાચરણમાં સાંભળ્યું હતું. આહા, તપસ્યા પરમ ધન છે, દાન પરમ ધન છે. પણ આ સારામાં સારા કર્મ જો ભગવાનને અર્પણ કરવામાં ન આવે તો આપણું કલ્યાણ નહીં કરી શકે. તેથી ભગવાન અદ્ભુત લીલા ચરિત્ર બતાવતા બાળકોને સાથે રમે છે. ભગવાન બાળકોને રમતા રમતા બહુ બધી શિક્ષાઓ આપે છે. એક સમય ભગવાનના બાળકો રમતા રમતા જ્યારે એમને તરસ લાગે ત્યારે નિર્જળ કૂવામાં ધ્યાન આપે છે. કૂવામાં જળ નથી પણ એક જીવ તરફડી રહ્યો છે, બહુ દુઃખી થઈ રહ્યો છે. આ જીવને બહાર કાઢવા માટે ભગવાનના બાળકો પ્રયત્ન કરે છે પણ નીકળતો નથી. મૃગના રૂપમાં પડેલો આ જીવ ભગવાનના સ્પર્શ દ્વારા એ પશુ યોનીને છોડી, એ કીટ યોનીને છોડી સુંદર ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ભગવાન બાળકોને શિક્ષા આપવા માટે પ્રગટ થયેલા પુરુષને પૂછે છે તમે કોણ છો? તમારી આ દશા કેમ થઈ મહારાજ? ત્યારે જીવ કહે છે મેં આ જગતમાં બહુ બધા ગૌદાન કર્યા છે પણ આ ગૌદાન કરતા મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો. એ અપરાધને કારણે મારા દાનનું પુણ્ય રૂપે તો પ્રભુ તમે મને મળ્યા પણ એ મારા જે અપરાધ થયા એ અપરાધને કારણે મારે અનેક વર્ષો સુધી પડ્યું રહેવું પડ્યું છે. નિત્ય ગૌદાન કરતા મૃગરાજાની ગૌશાળાઓમાં લાખોની સંખ્યામાં ગાયો છે. એ ગૌદાન કરતા એક એવા બ્રાહ્મણની ગાય મૃગરાજાની ગૌશાળામાં આવી ગઈ છે જે બ્રાહ્મણ ક્યારેય પરિગ્રહ સ્વીકાર કરતા નથી, કોઈનું દાન લેતા નથી. એવા બ્રાહ્મણની ગાય ભૂલથી ગૌશાળામાં આવી છે અને મૃગરાજા એવી ગાયનું દાન બીજા બ્રાહ્મણને કરે છે. મૃગરાજા જે રીતે ગૌદાન કરે છે એ બહુ અદ્ભુત છે. શાસ્ત્રમાં ગૌદાનનું જેવું વર્ણન છે, ચાંદીથી ગૌ માતાના ચરણોને મઢાવી, સુંદર શૃંગોને શણગારી, સોનાની ઘૂઘરીઓ બાંધી, પ્રેમથી ખૂબ ઉત્સાહપૂર્વક વાછરડા સાથે દોહનીના પાત્રને અર્પણ કરતા, વર્ષભર સુધી એ ગૌ માતાના લાલન પાલનમાં જેટલું ધન જોઈએ બધું આપીને એ રીતે પ્રત્યેક ગૌનું દાન કરે છે. જે બ્રાહ્મણને ગાય દાનમાં મળી છે દાન લઈને જઈ રહ્યા છે પણ મહારાજ જેની ગાય છે એ બ્રાહ્મણ પોતાની ગાયને ગોતી રહ્યા છે. ગાય પોતાના સ્વામીને ઓળખે છે. જેની ગાય છે એ મહારાજ કહે છે ભાઈ તમે મારી ગાયને લઈને કેમ જાઓ છો? પેલા બ્રાહ્મણ કહે મને નૃગરાજાએ દાનમાં આપી છે. બંને નૃગરાજા પાસે જાય છે. નૃગરાજા પોતાની ભૂલને સમજી અને પેલા બ્રાહ્મણ દેવતાને કહે છે મહારાજ મારી ભૂલ થઈ છે, તમે આ ગાયના બદલામાં બીજી 1000 ગાય લઈ લ્યો. બ્રાહ્મણ ના પાડે છે મહારાજ
મારો એવો સંકલ્પ છે કે મારે કોઈ જીવ પાસેથી કંઈ જોતું નથી. મેં આ જીવન પરિગ્રહનો ત્યાગ કર્યો છે. હું કોઈની પાસેથી દાન નહીં લઉં એવો મેં નિર્ણય કર્યો છે. મને તો મારી ગાય જોઈએ. મૃગરાજા કહે છે, મહારાજ આ બ્રાહ્મણની ગાય ભૂલથી તમને આપી છે, તમે આ ગાય એમને આપી દો. આના બદલામાં હું મારું રાજ્ય સુદ્ધા બધું જ તમને આપી દઉં છું. મારી સમસ્ત ગૌશાળાની ગાયો લઈ લ્યો, મારું રાજ્ય આપી લ્યો, પણ આ બ્રાહ્મણને સંતોષ થાય એવું કરો. મહારાજ પેલા બ્રાહ્મણ કહે છે, શાસ્ત્રની એક મર્યાદા છે રાજા, એક વખત જે દાનમાં આપી દીધું એને પાછું લેવાય નહીં. દાનમાં આપવાનો એકવાર જે વસ્તુનો સંકલ્પ કરી દીધો પછી એ વસ્તુ દાનમાં આપી જ દેવી જોઈએ. મહારાજ તમે રાજા છો, તમે કહેશો તો આ ગાય તમે લઈ લ્યો, પણ આ શાસ્ત્રથી વિરુદ્ધ છે. મૃગરાજા બંનેની વાતો સાંભળીને કેવલ માથું હલાવે છે. બંને બ્રાહ્મણો દુઃખી થઈને વયા જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાવધાન કરે છે. ભગવાન કૃષ્ણ પોતાના બાળકોને શિક્ષા આપતા કહે છે, જોવો અજાણતા અપરાધ થયો મહાત્માઓનો તો એ મહાત્મા નૃગ. આ નૃગ કોણ છે? ઈક્ષ્વાકુ મહારાજને જે 10 પુત્ર થયા, જેની 70મી 72મી પેઢીએ ભગવાન રામચંદ્રનો જન્મ થયો. મહારાજ એવા મહારાજ નૃગ ત્રેતાયુગના એ સમયથી આ કીટ યોનિમાં પડેલા છે, દુઃખી થઈ રહ્યા છે. એક વખતનો જરી કેટલો અપરાધ થયો એનું પરિણામ કેવું ભયંકર આવ્યું. ભગવાન પોતાના બાળકોને શિક્ષા આપે છે. સ્વદત્તામ પરદત્તામ વ્યા બ્રહ્મવૃત્તિ હરેચય 60 વર્ષ સહસ્ત્રાણી વિષ્ટાયામ જાયતે કૃમિ. કોઈ પણ પ્રકારે આ સાધુ બ્રાહ્મણોનું ધન મારા ખજાનામાં ન આવવું જોઈએ એવી ભગવાન શિક્ષા આપે છે. બલરામજી મહારાજ વ્રજમાં જઈને વ્રજવાસીઓને ધન્ય કરે છે. આ બાજુ પૌંડ્રક મિથ્યા વાસુદેવ બને છે ત્યારે ભગવાન એને શિક્ષા કરે છે. કાશીરાજનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો છે. દ્વિવિધ નામના વાનરને પોતાના બળનું અભિમાન છે, સંતોનો અપરાધ કરવા લાગ્યો ત્યારે બલરામજીએ દ્વિવિધનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનનો પુત્ર આ સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાને હરણ કરીને એના સ્વયંવરથી લઈ આવ્યો ત્યારે કૌરવોએ ભગવાનના પુત્રને બાંધ્યો છે. બલરામજી મહારાજ એને મુક્ત કરાવવા જાય છે ત્યારે કૌરવો બલરામજીનો અપરાધ કરે અને બલરામજી હળમુશળ પ્રગટ કરીને હસ્તિનાપુરને ડુબાડી દેવા માટે તત્પર થયા ત્યારે કૌરવો બલરામજીના શરણે આવી અને સાંબને લક્ષ્મણાની સાથે મુક્ત કરે છે. આજે પણ હસ્તિનાપુર જરા ગંગાજીના પ્રવાહ તરફ, યમુનાજીના પ્રવાહ તરફ ઢળતું દેખાય છે. દેવર્ષિ નારદને બહુ નવાઈ લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ 16,108 રાણીઓ સાથે કેવી રીતે રહે છે? આ જગતમાં જેને એક પત્ની છે એ પણ નિરંતર સુખી થઈને રહે એમાં બહુ સંશય છે. ભગવાનનું ગૃહસ્થાશ્રમ કેવું ચાલે છે આ જોવાની નારદજીને ઈચ્છા થઈ છે. તે નારદજી ભગવાનની આ દ્વારિકામાં આવ્યા છે. પહેલા રૂકમણીજીના મહેલમાં ગયા. ભગવાન બહુ સ્વાગત કરે છે. અરે રે અમે ગૃહસ્થી છીએ, અમે તો સંતોના દર્શને જઈ શકતા નથી, તમે અમારા ઘરે પધારીને અમારા ગૃહસ્થીઓના ઘર સંસારને તીર્થ બનાવો છો. મહાત્મા આવો આવો. મહારાજનું બહુ સ્વાગત કરીને પ્રેમથી જમવાનો આગ્રહ કરે છે. નારદજી વિચાર કરે જમવા તો આવ્યો નથી, મારે તો બધી જગ્યાએ ભગવાનની આ લીલાને જોવી છે. પણ ભગવાન બહુ આગ્રહ કરીને જરા મોઢું મીઠું કરાવે છે. નારદજી રૂકમણીજીના મહેલમાંથી જાંબવતીજીના મહેલમાં જાય તો ત્યાં જઈને જોવે છે કે અહીં પણ ભગવાન બેઠા છે. અહીં બેઠા બેઠા ભગવાન હવન કરે છે. બ્રાહ્મણોને પાસે હવન કરાવી રહ્યા છે. ભગવાને જોયું કે નારદજી આવ્યા તે જાંબવતીજી સાથે ઊભા થઈને ભગવાનની સેવા કરે છે. આવો આવો નારદજી, પધારો પધારો, અમારે ઘેર ભગવાન આયા, ભગવાન આયા. આવો, તમે ક્યારે પધાર્યા? નારદજી વિચાર કરે છે હજી હમણાં તો રૂકમણીજીને ઘેર મારું મીઠું મોઢું કરાવ્યું છે અને અત્યારે પાછા મને પૂછે છે હું ક્યારે આવ્યો? મહારાજ હું હજી હમણાં જ આવ્યો છું. આવો આવો આવો, તમારે અમારે ઘેર જમવું પડશે. મહારાજ જમવાનો અવસર નથી. નહીં નહીં, થોડું મીઠું મોઢું કરો. મહારાજ નારદજી જાંબવતીજીને ત્યાંથી નીકળી સત્યભામાજીને ત્યાં જાય. ભગવાન બાળકોની સાથે રમી રહ્યા છે, પોતાના બાળકોને શિક્ષા આપે છે. ભગવાન તો અહીં પણ છે. નારદજીએ પ્રત્યેક રાણીના મહેલમાં ભગવાનને વિરાજમાન જોયા છે.
સુખદેવજી મહારાજ સમજાવે છે કે પરમાત્મા દરેક જીવને એવો અનુભવ કરાવે છે, હું નિત્ય તમારી પાસે જ છું, તમારી નિકટ જ રહું છું. દરેક રાણીના મહેલમાં ભગવાન ગૃહસ્થોચિત ઉત્તમોત્તમ કર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છે. નારદજીએ ભગવાનની આ દિવ્ય ગૃહ ચર્ચાનું દર્શન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની આ નિત્યચર્યાનું દર્શન કરતા સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન રોજ બ્રહ્મ વેલામાં જાગી અને ગાયત્રીનો જપ કરે છે. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ આપે છે, નિત્ય સંધ્યા વંદન કરે છે, નિત્ય બ્રાહ્મણોને દાન કરે છે, નિત્ય યજ્ઞ યાગાદિ કરે છે. ભગવાન પોતાના હાથે ગૌ સેવા કરે છે. ભગવાનની દિવ્ય નિત્યચર્યાનું વર્ણન ભગવાન સુખદેવજી મહારાજ કરાઈ અને આપણા જેવા કલિયુગી જીવોને સાવધાન કરે છે કે સંધ્યા વંદન આદિ કાર્યો પ્રત્યે આપણે આગ્રહ રાખવો જોઈએ. મહારાજ, એક સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સુધર્મા સભામાં બેઠા છે ત્યારે બે બાજુથી દૂત આવ્યા છે. એક દૂત પાંડવોના તરફથી આવ્યો છે અને એક દૂત જરાસંઘ રાજાના કેદમાં જે રાજાઓ પુરાઈ ગયા છે એનો દૂત આવ્યો છે. પ્રભુ અમને મુક્ત કરો. પાંડવોને ત્યાંથી આવેલો દૂત કહે છે, રાજસૂય યજ્ઞની તૈયારી છે મહારાજ, તમે એમાં હાજરી આપો. ભગવાન ઉદ્ધવને પૂછે છે, ઉદ્ધવ શું કરવું જોઈએ? ઉદ્ધવ ભગવાનને વંદન કરીને કહે છે, મહારાજ પહેલા આપણે ઇન્દ્રપ્રસ્થ જઈએ, ત્યાં રાજસૂય યજ્ઞના નિમિત્તે અનેક રાજાઓનો પરાભવ કરવાનો થશે. એવા સમયે એ યજ્ઞના નિમિત્તે જરાસંઘનો પરાભવ આપણે કરીશું. ભગવાન ઇન્દ્રપ્રસ્થ પધારે છે. અર્જુન અને ભીમને સાથે લઈ યજ્ઞની વ્યવસ્થા સંભાળતા પરમાત્મા સ્વયં શ્રી હરિ મગધ દેશના રાજા જરાસંઘને ત્યાં આવે છે. બ્રાહ્મણનો વેશ ધારણ કરી આ ત્રણેય જણા આ જરાસંઘ જે નિત્ય દાન કરનારો છે એવા એ દેવસ્થાનના બહાર જઈને ઊભા છે. જરાસંઘ દાનની સામગ્રી બધાને આપી રહ્યા છે. એવા સમયે ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન જે બ્રાહ્મણોના વેશમાં આવ્યા છે એવું કહે છે કે અમે આ અન્ન ધનની ભિક્ષા લેવા આવ્યા નથી. જો અમને ભિક્ષા દ્વારા તમે સંતુષ્ટ કરવા માંગતા હોય તો કૃપા કરી અને અમારા ઈચ્છિત પદાર્થ અમને આપો. તમને શું જોઈએ છે? જરાસંઘનો એવો નિયમ છે કે બ્રહ્મવેલા સમયે બ્રાહ્મણોને સાધુઓને દાન કરવા સમયે જો કોઈ પોતાના પ્રાણ પણ માંગે તો આપી દેવા. જરાસંઘ બહુ મહાન દાની છે, દાનની મહિમાને જાણે છે. મહારાજ, ભગવાન યુદ્ધનું દાન માંગે છે. યુદ્ધના વાત સાંભળતા જ જરાસંઘ સાવધાન થાય છે. અરે, મને એવું લાગે છે કે મેં તમને જોયા છે. યુદ્ધના દાન માંગવા વાળા તમે કોણ છો? તમારા શરીર પર જે ચિહ્ન પ્રગટ થઈ રહ્યા છે એથી મને એવું લાગે છે કે તમે બ્રાહ્મણના વેશમાં કોઈ ક્ષત્રિયો છો. ભગવાન હસવા લાગ્યા છે, જરાસંઘ તમે બહુ ભોળા છો. 17 વખત મારા દ્વારા તમારો પરાભવ થયો એ હું સ્વયં કૃષ્ણ છું. આ ભીમ અને અર્જુન પાંડુ રાજાના પુત્ર છે. જરાસંઘ કહે છે, કેમ 17 વખત મને હરાવ્યો, 18મી વખત હું જીત્યો, એ વાત કેમ કરતા નથી? પોતે એક વખત પોતાની જીત થઈ છે એવું માને છે. ભગવાન કહે છે, સારું, બહુ સારું, તમે 18મી વખત જીતી ગયા છો, પણ હવે અત્યારે યુદ્ધ કરવાનું છે. બોલો, કોની સાથે યુદ્ધ કરશો? જરાસંઘ બહુ ચતુર છે, 17 વખત મને હરાવ્યો છે, આ કૃષ્ણ સાથે મારે લડવું નથી. પણ જરાસંઘ શું કહે છે? તમારી તો ટેવ છે, યુદ્ધ ભૂમિમાં હારવા લાગો તો તમે ભાગી જાઓ છો. રણભૂમિને છોડીને જે જાય એની સાથે મારે લડવું નથી. અર્જુન તો મારા દીકરા જેવો લાગે છે, નાનો બાળક છે. આ અર્જુન સાથે લડવું એમાં મારી શોભા નથી. આ ભીમ બળવાન છે, આમાં કંઈક બળ જણાઈ આવે છે, હું ભીમ સાથે લડીશ. મહારાજ, ભીમ સાથે અનેક દિવસ સુધી આ જરાસંઘ લડે છે, પણ ભીમ જરાસંઘનો પરાભવ કરી શકતો નથી. ભગવાનની કૃપાથી જ આ જરાસંઘનો વધ થાય છે. આ જરા નામની રાક્ષસી દ્વારા જોડી દેવામાં આવેલા 2 માંસના ટુકડા આ જરાસંઘ રૂપે પ્રગટ થયા છે. આ અસુર છે. એમના માતા પિતાએ ખંડ ખંડ રૂપમાં જન્મેલા આ 2 માંસના ટુકડા રૂપે જન્મેલા અસુરને વનમાં ફેંકાવી દીધો હતો. ત્યારે જરા નામની રાક્ષસી આ 2 ટુકડાઓને જોડી દીધા, જેના કારણે આ જરાસંઘ અજય થયો હતો. પણ ભગવાને ભીમને જ્યારે ઈશારો કર્યો છે ત્યારે ભીમે એને મધ્યમાંથી જ ફાડી, જે રીતે જન્મ્યો હતો
એ રીતે જ એના અંગના 2 કટકાઓ કરીને એને વિપરીત દિશાઓમાં નાખ્યા, જેથી આ જરાસંઘનું શરીર પાછું ભેગું થતું નથી. ભગવાન બહુ ઉદાર છે. જરાસંઘને માર્યો છે પણ એનું રાજ્ય પ્રભુ લેતા નથી. જરાસંઘના દીકરા સુદેવને રાજ્યાસન અર્પણ કર્યું છે, પણ ભીમને વિજય ચિહ્ન રૂપે જે જરાસંઘનું મુકુટ બહુ ગમી ગયું છે. ભગવાનના કહેવાથી પણ ભીમે એ જરાસંઘના પુત્ર સુદેવને ન આપ્યું. અને આ જ મુકુટ સંતો એવું કહે છે કે પરીક્ષિત રાજા જ્યારે મસ્તક પર રાખીને વનમાં ગયા ત્યારે આ સુવર્ણના મુકુટમાં કલયુગે પ્રવેશ કર્યો છે. આ બાજુ ભગવાનની કૃપાથી જ રાજસૂય યજ્ઞ સંપન્ન થવા પર છે. આ રાજસૂય યજ્ઞમાં અગ્રપૂજા કોની થશે આનો નિર્ણય થતો હતો ત્યારે શિશુપાલે ભગવાનનો વિરોધ કર્યો. શિશુપાલની માતાને આપેલા વચનોનું સ્મરણ શિશુપાલને ભગવાન સ્વયં કરાવે છે. પણ શિશુપાલ એ મર્યાદાને ઓળંગી ગયો ત્યારે ભગવાને સભામાં શિશુપાલનો ઉદ્ધાર કર્યો. આ શિશુપાલ ભગવાનનો નિત્ય ભક્ત હતો. એ ભગવાનના ધામમાં ગયો. આ બાજુ રાજસૂય યજ્ઞને જ્યારે પરમાત્માએ સંપન્ન કરાવ્યો ત્યારે બધાને બહુ આનંદ થયો, પણ દુર્યોધન બહુ રડવા લાગ્યો. દુર્યોધન એવું કહે છે કે આ રાજસૂય યજ્ઞમાં વારે વારે શંખની જે ધ્વનિ થાય છે એ મારા હૃદયમાં બહુ તાપ ઉત્પન્ન કરે છે. મહારાજ 10,000 બ્રાહ્મણો જમવા માટે બેસે ત્યારે જોર જોરથી શંખ વાગે છે. આવા શંખ ઇન્દ્રપ્રસ્થમાં વારંવાર વાગે છે. દુર્યોધન કહે છે આ 1000 નહીં 10,000 બ્રાહ્મણો એક એક પંગતમાં જમીન જેને આશીર્વાદ આપે છે એને હું કેવી રીતે હરાવીશ. મારા દુર્યોધન આ પાંડવોની સંપત્તિને જોવે છે. ઇન્દ્રપ્રસ્થના મહેલમાં ફરવા માટે ગયો છે. ઇન્દ્રપ્રસ્થમાં ઉભેલા દ્વારપાલો એને સમજાવે છે મહારાજ આ જળ છે જળ નથી, આ સ્થળ છે. જ્યાં સ્થળ છે જળ છે. દુર્યોધન કહે મને બધું જ આવડે છે, તમે મને મૂર્ખ સમજો છો. મહારાજ મૈદાનવની માયાથી નિર્મિત થયેલા મહેલમાં દુર્યોધન ભાન ભૂલે છે. દ્વારપાલો સમજાવે છે છતાં પણ માનતો નથી. હઠ કરીને એ મહેલમાં ચાલવા જાય છે, પણ સ્થળ માનીને જળમાં પડે. દુર્યોધન જેવો જળમાં પડ્યો તે બધા હસે છે. દુર્યોધનને એવું લાગે છે મારું અપમાન થયું છે. સંતો કહે છે, શાસ્ત્રોમાં અન્યત્ર વર્ણન આવે છે આ સમયે દ્રૌપદીજી એવું બોલે છે આંધળાનો દીકરો આંધળો જ છે, એને કયું પણ માનતો નથી. ભીમ બહુ જોર જોરથી હસે છે. સુખદેવજી મહારાજ કહે છે કે આ લોકો હસે છે પણ યુધિષ્ઠિરને બહુ દુઃખ લાગે છે. યુધિષ્ઠિર કહે ગમે એવો છે આપણો ભાઈ છે, તમે હસો છો કેમ, એને બહાર કાઢો. યુધિષ્ઠિર મહારાજ એને બહાર કાઢે છે. પરીક્ષિત આ દુર્યોધનનું આ સમયે જે અપમાન થયું આ અપમાનને હૃદયમાં રાખવાથી મહાભારત જેવો મહાન સંહાર થયો છે. આ કથાઓ સાવધાન કરે છે પ્રત્યેક પરિસ્થિતિમાં બહુ સાવધાની રાખવાની આવશ્યકતા છે. કોઈ પણ જીવને એવું ન લાગે કે મારું અપમાન થઈ રહ્યું છે. જેનું ઉચિત સન્માન થવું જોઈએ એને યાદ રાખીને બધાએ એનું સન્માન કરવું જોઈએ. મહારાજ સાલ્વ સાથે યાદવોનું યુદ્ધ થયું. આ કરુષ દેશનો રાજા છે, ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. દંતવક્ર પણ જય વિજયમાનો ભગવાનનો દ્વારપાલ છે. દંતવક્રની ઉદ્ધાર પરમાત્મા કૃષ્ણ સ્વયં કરે છે. વિદુરથનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો છે. બલવલ નામના રાક્ષસનો ઉદ્ધાર કરી જ્યાં નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં ભગવાન બલરામજી જાય છે ત્યાં સંતોના સત્રમાં રોમહર્ષણ નામના સૂત ઊંચા આસન પર બેસીને કથા કરી રહ્યા છે. આ સૂત છે, બ્રાહ્મણો નીચે બેઠા છે. આ જોઈ અને બલરામજીને બહુ દુઃખ થાય છે. અરે આ સૂત ઊંચા આસન પર કેમ બેઠો છે? તે એક દર્ભનો અભિમંત્રણ કરી અને બલરામજી એનો પ્રહાર કરે છે. સૂતનું મસ્તક ઉડી જાય છે. મહાત્માઓ હાહાકાર કરે છે, અરે રે બલરામજી તમે આ શું કર્યું? આ સૂત અમને ભગવાનની કથા સંભળાવે છે. આ સૂત એક જાતિ છે. ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાથી જેની ઉત્પત્તિ થઈ છે એવી જાતિનું નામ સૂત. બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, બ્રાહ્મણોથી ઊંચા આસન પર આ કેમ બેઠો છે એવું જાણીને બલરામજી એનો વધ કર્યો છે. સંતો કહે છે ભગવાનની કથા આને બહુ સરસ કરતા આવડે છે. ભગવાન વેદવ્યાસજીએ આમને ઇતિહાસ અને પુરાણ ભણાવ્યા છે
એટલે અમે સ્વયં એને ઊંચા આસન પર બેસાડ્યો. આ બ્રાહ્મણો જેવો આદર પ્રાપ્ત કરવાને યોગ્ય છે. તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. બલરામજીએ આ રોમહર્ષણના પુત્ર ઉગ્રસવાને, જે નાનો હતો છતાં પણ બલરામજીએ પોતાના ભગવત બળ દ્વારા ઉગ્રશ્રવાને બધા શાસ્ત્ર પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. અને ઉગ્રશ્રવા નામના સૂત ત્યાર પછી કથા કરવા બેઠા છે. સંતોની કથાઓ યથાવત ચાલુ થઈ અને બલરામજી યાત્રા કરવા ગયા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ભગવાનના દિવ્ય ચરિત્ર આવા જ છે. પ્રભુ ભગવાન પરમ દયાળુ છે. ઈશ્વર જીવ માત્ર ઉપર અનુગ્રહ કરનારા છે. એવા પરમાત્મા દરેક જીવને બહુ આદર કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન કૃષ્ણ સ્યાસી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. આ ભગવાન શ્રી કૃષ્ણનો એક સખા છે. એ પરમ પવિત્ર બ્રાહ્મણ છે. ભગવાનનો વહાલો ભક્ત છે. પણ કોઈ સંગ્રહ પરિગ્રહ કરતો નથી, એટલે એના જીવનમાં કોઈ સમૃદ્ધિ દેખાતી નથી. ભગવાનના વહાલા ભક્ત એવા સુદામાજીની કથાનો પ્રારંભ ભગવાન સુખદેવજી મહારાજ કરે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન કૃષ્ણસ્યાશ્ચિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. આ બ્રાહ્મણે એવું માન્યું છે કે મારું ધન આ મારું બ્રહ્મ તેજ છે. આ સંગ્રહ પરિગ્રહ કરવાને કારણે બ્રહ્મ તેજની હાનિ થાય છે. મારું પરમ ધન એ પરમાત્માનું સ્મરણ છે. આવો વિચાર કરીને આ બ્રાહ્મણ સુદામા સંગ્રહ અને પરિગ્રહથી મુક્ત છે. સંતો રસમય કથાઓ આ સુદામાજીના પ્રસંગમાં સંભળાવે છે. સુદામાજીએ કોઈ પણ સંસારિક સંગ્રહ પરિગ્રહ કર્યો નથી, એટલે એમને એવું વ્રત લીધું છે કે જે દિવસે એમને જે કંઈ પણ મળે એ જ દિવસે એ વસ્તુનો ઉપયોગ જેટલી માત્રામાં કરવો ઘટે એટલો કરીને પછી ત્યાગી દેશ. બીજા દિવસ માટે પોતે કંઈ રાખતા નથી. આ સંતોને બીજા દિવસે મને શું મળશે એની ચિંતા નથી. જે ભગવાન મને આજે આપે છે કાલે પણ મારી લાયકાત હશે તો ભગવાન આપશે. એથી સંગ્રહ પરિગ્રહથી મહાત્મા મુક્ત છે. ગ્રહસ્થાશ્રમમાં અનેક બાળકો થયા છે. આ સુદામાજીની પત્નીનું નામ સુશીલા છે. પોતાની પત્ની સાથે ધર્મયુક્ત ગૃહસ્થાશ્રમમાં સુદામાજી બહુ સંતુષ્ટ છે. પણ ધન ન હોવાને કારણે ગૃહસ્થાશ્રમની અનેક મર્યાદાઓ છે. આ બાળકો દુખી થાય છે. બાળકોને બહુ કષ્ટ મળે છે. તે ભગવતી સુશીલા એક વખત સુદામાજીને કહે છે, તમે જે પરમાત્માની સુંદર સુંદર કથાઓ અમને સંભળાવો છો, જે પરમાત્માના લીલા ચરિત્ર સંભળાવો છો, એ ભગવાન તો બહુ દયાળુ છે. તમે અનેક વખત અમને એવું કહો છો કે તમારા મિત્ર છે. આપણે બધા એક સાથે જઈને ભગવાનના દર્શન તો ન કરી શકીએ, પણ અમારા સૌના વતી શું તમે ક્યારેક જઈ અને ભગવાનના દર્શન ન કરો? તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ. સુદામાજી કહે છે, મારો કનૈયો એ દ્વારિકાનો રાજા છે. સુવર્ણની નગરી દ્વારિકા એમને વસાવી છે. ભગવાન બહુ દયાળુ છે. પરમાત્મા બહુ ઉદાર છે. એ પોતાના ભક્તોથી બહુ પ્રેમ કરે છે. પણ સુશીલા, તું જે મને કહે છે કે હું એ કૃષ્ણના દર્શન કરવા જાઉં, એ પરમાત્મા પોતાની દયાને કારણે મને પોતાનો મિત્ર માને છે. અને એક મર્યાદા છે કે એક મિત્ર પોતાના મિત્રને ઘેર જાય તો ખાલી હાથ ન જવું જોઈએ, કંઈક લઈને જવું જોઈએ. મારી પાસે તો કંઈ પણ નથી, મારી પાસે કંઈ નથી. આપણે તો નિષ્કિંચન છીએ. આપણે કોઈ સંગ્રહ પરિગ્રહ કરતા નથી. હું શું લઈને કૃષ્ણના દર્શને જાઉં? મારી પાસે કંઈ નથી.
મહારાજ સુશીલાજી કહે છે, તમે ભગવાનના દર્શન કરવા માટે તત્પર થાઓ. મારા સુદામાજી પરમ વિરક્ત મહાત્મા છે. એમનો બહુ આદર છે, પણ ક્યારેય કોઈની પાસે કઈ માંગતા નથી. આજે સુશીલાજીએ આડોશ પડોશમાંથી થોડાક પૌવાઓ ભેગા કરી અને ફાટેલા ચિથરાઓને ભેગા કરીને એની પોટલી બનાવી છે. આ ફાટેલા ફૂટેલા વસ્ત્રો દ્વારા પોટલી કેમ બનાવી છે? સંતો એવું કહે છે કે એક પણ સુવ્યવસ્થિત વસ્ત્ર સંગ્રહ રૂપે ઘરમાં પડ્યું નથી જેની પોટલી બનાવીને આપી શકાય. તેથી અનેક ચિત્રાઓ ભેગા કરીને પોટલી બનાવી છે. સુદામાજીના હાથમાં આપીને સુશીલાજી કહે છે, આ લઈ જઈ અને કૃષ્ણને આપજો. તમને આપતા સંકોચ થાય તો એમ કહેજો કે હે કનૈયા, તારી ભાભીએ આ પોટલી મોકલી છે, મારું નામ આપજો. સુદામાજી વિચાર કરે છે કે હું કૃષ્ણના દર્શન કરવા માટે થઈને મારી પત્ની મને વારે વારે પ્રેરિત કરે છે. હું બહુ ભાગ્યશાળી છું કે મને આવો સત્સંગ મળ્યો છે. મને ઘરમાં જ બહુ સત્સંગ મળી ગયો છે. મારી પત્ની બહુ લાયક છે, તે મને ભગવાનની ભક્તિમાં નિયુક્ત કરે છે. પણ હું જતો રહીશ તો આનું લાલન પાલન કોણ કરશે? એક તો અમારી અકિંચનતાને કારણે ઘરમાં અન્ન છે નહીં. સુશીલાજી સુદામાજીના હૃદયનો ભાવ જાણીને કહે છે, તમે નિશ્ચિંત રહો, તમે પ્રેમથી ભગવાન દ્વારિકાનાથના દર્શન કરવા જાઓ, એ પરમાત્મા જ અમારી રક્ષા કરશે. સુદામાજીનું શરીર બહુ દુર્બળ છે. સુદામાજી ભગવાનને વંદન કરી એ પોટલીને ખંભે મૂકી અને દ્વારિકા તરફ પ્રયાણ કરવા માટે તત્પર થયા છે. સુશીલાજી આકાશમાં હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, મારા પતિ તમને પરમાત્મા જાણીને તમારું રોજ વંદન કરે, તમને અર્ઘ્ય આપે છે. હે પરમાત્મા, માર્ગમાં તમે મારા પતિની રક્ષા કરજો. મારા પતિનું શરીર બહુ દુર્બળ છે, હું અપરાધી છું, પણ અમારા ગૃહસ્થાશ્રમને ધન્ય કરવા માટે મેં બહુ આગ્રહ કર્યો, એટલે મારા પતિ હવે દ્વારિકાનાથના દર્શન કરવા જાય છે, તમે રક્ષા કરજો. મારા સુદામાજી ભગવત સ્મરણ કરતા કરતા ધીરે ધીરે દ્વારકા તરફ પ્રયાણ કરે છે. સુદામા દ્વારિકામાં જોન આયા રે, દર્શન દેના નાથના રે, દર્શન દેના નાથના રે. સુદામાજી ધીમે ધીમે દ્વારિકા તરફ પ્રયાણ કરે. મારા દુર્બળ શરીર છે, ક્યારેક હાલતા હાલતા સુદામાજી પડી જાય છે, ક્યારેક ક્યારેક બહુ કષ્ટ દ્વારા ઊભા થઈ અને ફરી પોતાના હૃદયને સાંત્વના આપીને મને દ્વારિકાનાથના દર્શન થશે આવો વિચાર કરતા ધીરે ધીરે ડગલા માંડતા દ્વારિકાનાથના દર્શન કરવા સુદામાજી આગળ વધે છે. અંગ નથી અંગર ખૂને
સુદામાજી હાલતા હાલતા થાકી જાય છે, તે વૃક્ષના નીચે બેસી જાય છે. સુદામાજી થાકી ગયા. અરે આ દ્વારિકા બહુ દૂર છે, આ દ્વારકા ક્યારે આવશે? સુદામાજી તો થાકી ગયા, વૃક્ષના નીચે બેસીને ભગવાનનું સ્મરણ કરે છે. એ દ્વારિકાનાથ દયા કરજો, મારે તમારા દર્શન કરવા છે. ભગવાનના દર્શન કરવા સુદામાજી નીકળ્યા છે મહારાજ. ત્યારે સંતો કહે કે દ્વારિકાનાથ આતુરતાથી રાહ જોવે છે, મારો વાલો સુદામા આવે છે. અરે ગરુડજી આવો. ગરુડજીને બોલાવી ભગવાન કહે છે કે મારા સુદામાને એવી રીતે લઈ આવો કે એને ખબર ન પડે. તે મહારાજ સુદામાજી વૃક્ષના નીચે બેઠા બેઠા બહુ થાકી ગયા છે, તો બેઠા બેઠા જ નેત્ર બંધ થયા છે, ઊંઘી ગયા છે. પણ ગરુડજી મહારાજ લઈ જઈ સુદામાજીને ઉપાડીને દ્વારકાના ઉપવનમાં ધીરેથી લાવીને એવી રીતે બેસાડે છે કે સુદામાજીને ખબર નથી પડી કે દ્વારકાનાથની કૃપાથી ક્યારે ગરુડજીએ આવી અને સુદામાજીને દ્વારકા પહોંચાડ્યા છે. સુદામાજીના નેત્ર ખુલે છે. સુદામાજી નેત્ર ખોલીને જોવે છે, અરે આ સામે કયું નગર દેખાય છે? સુદામાજી ઊભા થયા છે. આશ્ચર્યચકિત હૃદયથી લોકોને પૂછે છે, ભાઈ આ કયું નગર છે? એ બહેનો આ કયું નગર છે? બધા કહે, અરે આ દ્વારકા છે મહારાજ, આ દ્વારિકા નાથનું સ્થાન છે. જો આ સુંદર દ્વારિકા, આ સોનાના નાથનો પ્રસાદ છે. ઓહો, મારા કનૈયાનું નગર આટલું નિકટ હતું. મહારાજ આ જીવ ભગવાનના માર્ગમાં જવાનો પ્રયત્ન કરતો નથી. એને એવું લાગે છે બહુ દૂર છે, બહુ દૂર છે, અસંભવ છે, અસંભવ છે. પણ જ્યારે એ ભગવાનના પ્રાપ્તિના માર્ગ પર પગ મૂકે છે ત્યારે ભગવાન સ્વયં એનો સાથ આપે છે. ભગવાન સ્વયં એવો અનુભવ કરાવે છે કે વાર તો તે લગાડી છે, મારી કૃપામાં વાર નથી. સાધારણ સત્યનારાયણની કથાઓ નિત્ય પ્રતિ ગૃહસ્થીઓના ઘરમાં થતી હોય છે. લીલાવતી ને કલાવતી જ્યારે ભગવાનની પ્રાર્થના કરે ત્યારે ત્યાં સૂતજી મહારાજે સાવધાન કર્યા છે કે એ જ રાત્રિએ ભગવાન સત્યનારાયણ રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન દીધા છે. આ વાર તો જીવ કરે છે મહારાજ, પરમાત્મા કોઈ વાર લગાડતા નથી. પરમાત્માની કૃપામાં વાર નથી. દ્વારિકાના રાજમાર્ગ પર ચાલતા ચાલતા સુદામાજી બધાને પૂછતા, મારો કૃષ્ણ ક્યાં છે? કૃષ્ણનો મહેલ ક્યાં છે? કૃષ્ણ મારો મિત્ર છે, કનૈયો ક્યાં છે? લોકો તો દ્વારિકા નાથને ઓળખે છે, કનૈયાને કોણ ઓળખે? લોકો કનૈયાનો મહેલ બતાવે છે. આ સુંદર મહેલ એ ભગવાન કૃષ્ણનો મહેલ છે. સુદામાજી મહેલની બારે દ્વારપાલોને ઉભેલા જોવે છે. એ દ્વારપાલોની પાસે સુદામાજી જાય છે. ભાઈ, ઓ ભાઈઓ, મારો કૃષ્ણ અહીં રહે છે? દ્વારપાલો કહે છે, મહારાજ અમારા ઈશ્વર દ્વારિકા નાથ છે. આજ સુધી કોઈ એવો દ્વારિકામાં આવ્યું નથી જે દ્વારિકા નાથને કનૈયો કહે. તમે કોણ છો? તમારો પરિચય શું છે? હે દ્વારપાલો, હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. મારા પરિચયની કોઈ મહિમા નથી, પણ એ પરમાત્મા કૃષ્ણ મને પોતાનો મિત્ર કહે છે. હું એ કૃષ્ણનો મિત્ર છું. મહારાજ, ભગવાનના દ્વારપાલો તો ભગવાનના જેવા છે. દ્વાર પર બ્રાહ્મણ ઉભો છે, એનો આદર કરે છે. બંને દ્વારપાલો એ બ્રાહ્મણને વંદન કરે છે. દ્વારપાલો કહે છે, મહારાજ તમારા જેવા બ્રાહ્મણો અમારા ભગવાનને બહુ વાલા લાગે છે. નિષ્કિંચન મહાત્માઓને દ્વારિકાનાથ બહુ પ્રેમ કરે છે. અમારી માતા રૂકમણીએ એવું કહ્યું છે, કોઈ બ્રાહ્મણ આવે એ ખાલી હાથે ક્યારેય જવો જોઈએ નહીં. મહારાજ તમારે કઈ ભેટ જોઈએ છે? અમે લાવીને આપીએ. સુદામાજી કહે, હું કઈ લેવા આવ્યો નથી, હું તો એ દ્વારિકાનાથના દર્શન કરવા આવ્યો છે. હે દ્વારપાલો, તમારામાંથી કોઈક જાઓ ને,
જઈ અને ભગવાન કૃષ્ણને સૂચના આપો. દ્વારપાલ જાય છે. સંતો વર્ણન કરે છે ભગવાન દ્વારિકાનાથ દ્વારિકામાં 56 ભોગ આરોગવાની તૈયારીમાં છે. રૂકમણીજી અનેક પ્રકારના પકવાનો બનાવીને પ્રેમથી દ્વારિકાનાથને આરોગ્ય છે. આવા સમયે દ્વારપાલ આવીને સમાચાર આપે છે. સંતોએ વર્ણન કર્યું છે. દ્વારપાલ આવીને ભગવાનને કહે છે, હે પરમાત્મા, હે દયાળુ કૃષ્ણ, ધોતી ફટીસી, જેનું ધોતિયું ફાટી ગયું છે, ફાટેલું ધોતિયું પહેરીને, ધોતી ફટીસી લટી દુપટી, પગમાં એને કોઈ પાદુકા નથી, અરૂપાય ઉપાહન કી નહીં શામ, દ્વાર ખડો દ્વિજ દુર્બળ એક, દ્વાર ખડો દ્વિજ દુર્બળ એક, રયો ચકિધો બસુધાય અભિરામ. હે દીનદયાલ પરમાત્મા એ તમારા ધામ વિશે પૂછે છે કે શું આ કનૈયાનું ઘર છે, આવું બોલે છે. પૂછત દીન દયાલ કો ધામ, बतावत आपको नाम सुदामा, बतावत आपको नाम सुदामा. મહારાજ એ પોતાનું નામ સુદામા બતાવે છે. જ્યાં કૃષ્ણ પરમાત્માએ સુદામા આ શબ્દ સાંભળ્યા છે, મહારાજ ભગવાન ઉભા થયા છે. ભગવાનને ભોજન મૂકીને ઉભા થયેલા જોઈ રૂકમણીજી વિચારે છે આ કોણ આવ્યું છે. મહારાજ ઉદ્ધવજી, અક્રૂરજી આ બધા ભગવાનની વિહવળતા જોઈ અને આશ્ચર્યચકિત થયા છે. આજ પરમાત્મા આટલા બધા વિહવળ કેમ થયા? આ દ્વારિકામાં આજ કોણ આવ્યું છે? હે ઉદ્ધવ, હે અક્રૂર, હે વસુદેવજી, હે પ્રદ્યુમ્ન, હે અનિરુદ્ધ, જોત ખરા દ્વારિકાનાથ અધીરા થયા છે. દ્વારિકાનાથ ભોજન મૂકીને દોટ મૂકે છે. મારો મિત્ર આવ્યો, હે સુદામા, હે સુદામા ગળે લગાવે. નામ રે સુણીને વાલો થોડા ભીર થારી રે, નામ રે સુણીને વાલો થોડા ભીર થારી રે, ત્રિક મેં લીધા છે સુદામાન તેડી રે, આહોડા ભગવાન સુદામાનો હાથ પકડે. આવ સુદામા, આવ તને મારી દ્વારિકા દેખાડું. ભગવાનના ઉપવસ્ત્ર પડી ગયા. ભગવાન દ્વારિકાનાથ આજે એક દિવસ એવો આવ્યો છે જ્યારે તો તે દ્વારિકાનાથ પણ પાદુકા વગર દોડ્યા હતા. લોકોને બહુ આશ્ચર્ય થાય છે. આજ કૃષ્ણને શું થયું? દ્વારિકાનાથ પોતાના સિંહાસન પર બેસાડે છે. સુદામા આ સિંહાસન પર બેસો. અને દ્વારિકાનાથ ચરણોમાં બેસી ગયા છે. સુદામા કહે, લાલા તું બહુ ભોળો છે, તું રાજા છે, અરે સિંહાસન પર તારે બેસવું જોઈએ, તું ઉપર બેસ, હું નીચે બેસું, અરે તું મારી પાસે બેસ. ભગવાન કહે, નહીં સુદામા, તારા જેવા બ્રાહ્મણના આશીર્વાદથી હું રાજા બન્યો છું. આ બધું તારું જ છે, આ બધું તારું જ છે. આ દ્વારિકાની સંપત્તિ આ બધી તારી છે, હું તો તારો દાસ છું. સુદામાના ચરણોમાં ભગવાન વંદન કરે છે. ભગવાન બોલાવે છે, હે રૂકમણી, જલ્દી
આવો, સત્યભામા, જાંબવતી, જલ્દી આવો, અરે ચરણો ધોવાનો કળશ લાવો, અરે કોઈ પરાત લાવો, અરે સુગંધિત જળ લાવો, અરે રૂકમણી ચંદન લાવો, અરે લક્ષ્મણા અક્ષત લાવો, અરે પુષ્પનો હાર લાવો. ઓ નાગનજીતી ક્યાં ગયા? ભગવાન આ દ્વારિકાનાથ અધીરા થયા, એક એકને બોલાવવા લાગ્યા છે. આજ સુધી ભગવાને ક્યારેય પોતાની રાણીઓને કોઈ કાર્ય નથી સોંપ્યું, પણ મહારાજ આ સુદામાજી આવ્યા તે સમસ્ત દ્વારિકાવાસીઓને સેવામાં લગાડે છે. ભગવાન દ્વારિકાનાથ એવું કહે, આવો તપસ્વી બ્રાહ્મણ આવ્યો છે, બધા સેવા કરી લ્યો, આ લાભ પાછો મળે કે ન મળે, આ બ્રાહ્મણની સેવા કરી લ્યો, પોતાના જીવનને ધન્ય બનાવો. ભગવાન દ્વારિકાનાથ આમ બોલવા લાગ્યા, બધાને આશ્ચર્ય થાય છે, દોડતા બધા આવે છે, સેવામાં ઉપસ્થિત થયા. મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે, સુદામા તારો ચરણ લાવ ભાઈ. સુદામા સંકોચ પામે છે. ભગવાનના હાથમાં સુદામા એ ચરણ મૂક્યા છે. ભગવાન સુદામાના ચરણ જોવે છે, ચરણોની તરફ ધ્યાન આપે છે પરમાત્મા. ઓહો, મારા સુદામાના પગમાં કાંટા વાગ્યા છે, આના ચરણમાં કંકણ લાગ્યા છે. તે પરમાત્મા પોતાના મુખ દ્વારા એ કંકણોને એ કાંટાઓને દૂર કરે છે. દેખી સુદામા કી દીન દશા. મારો ભક્ત મહાન જ્ઞાની છે, પણ કેવો નિષ્કિંચન મહાત્મા છે. देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोय. ભગવાનને રડવું આવ્યું છે. ભગવાન સુદામાજીના ચરણ જોતા જોતા રડે છે. સંતો કહે, પાની પરાત કો હાથ છુયો નહીં. આહા, જળ લાવીને તો રાણીઓ ઊભી છે, સ્વયં લક્ષ્મીજી હાથમાં જળ લઈને ઊભા છે. આ સુદામાના ચરણ ધોવાશે, પણ ભગવાને ન તો એ પાણીને સ્પર્શ્યા, ન તો એ પરાતને સ્પર્શી. ભગવાન તો સુદામાના ચરણને હાથમાં રાખીને જ્યાં જોવે, પ્રભુ એટલું રડ્યા છે કે સંતો કહે, પાની પરાત કો હાથ છુયો નહીં. નૈનન કે જલ સે પ્રભુ ધોય, નૈનન કે જલ સે પ્રભુ ધોય. સુદામાના ચરણોનું પ્રક્ષાલન કરે છે. ધીરે ધીરે જળ રૂકમણીજી રેડે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી આ સુદામાજીના ચરણોની સેવા કરે છે. અંગડા છોડે છે સુદામાજીના ચરણોનું પ્રક્ષાલન કરી ભગવાન શ્રી કૃષ્ણ એ ચરણામૃતને પોતાના મુખમાં મૂકે, મસ્તક પર છાટે અને રૂકમણી આદિ રાણીઓને કહે, દેવી આ બ્રાહ્મણના ચરણામૃતનું પાન કરો, આ દ્વારિકામાં સર્વત્ર ચરણામૃતનો છંટકાવ કરો, મારી દ્વારિકા બ્રાહ્મણના ચરણામૃતથી આજ પવિત્ર થઈ જાય. ભગવાન સુદામાને આસન પર બેસાડી અને અત્યંત પ્રેમથી નિહાળે છે. સુદામાજી બહુ આગ્રહ કરે છે, લાલા તું આવું કેમ કરે છે? ભગવાન કહે, સુદામા તું આજ કઈ બોલ નહીં. તું કેટલા વર્ષે મારે ત્યાં આવ્યો છે? અરે મારો પરિવાર બહુ મોટો છે, તું આશીર્વાદ આપ, અમે તારા ચરણોની સેવા કરીએ છીએ. ભગવાન એક એકને બોલાવે છે. રૂકમણી આવો, સુદામાના ચરણમાં પ્રણામ કરો. રૂકમણીજી આવી